નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં કપાસના ભાવ અને ચૂંટણી આવતા કપાસના ભાવ કેવા રહેશે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું. તો વિડીયોને ચાલો સુધી જોતા રહેજો. વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. લાંબા સમય બાદ કપાસની ખેતી કરતા ખેડૂતોમાં આશાનું કિરણ જાગ્યું છે કે હવે સારા ભાવ મળશે કે નહીં. કપાસના મુખ્ય ઉત્પાદક મહારાષ્ટ્ર અને ગુજરાતના ઘણા બજારોમાં તેની કિંમત પ્રથમ વખતે પ્રતિ ક્વિન્ટલ ₹8,000 ને વટાવી ગઈ છે, જ્યાં કેન્દ્ર સરકારે લાંબા ફાઈબર કપાસની MSP ₹7,020 નક્કી કરી છે, જ્યારે મધ્યમ ફાઈબર કપાસની MMP ₹6,620 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરી છે. પરંતુ આ વખતે ઓછા ઉત્પાદનને કારણે ભાવ વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે. જો કે 2021 થી 22ની જેમ કિંમત ₹14,000 પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચવાની અપેક્ષા નથી. તેમ છતાં ભાવ વધારાથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. મોટા ભાગની મંડીઓમાં રેટ MSP કરતા વધી ગયો છે. આ વર્ષે ઘણા રાજ્યોમાં ગુલાબી ઈયળને કારણે કપાસના પાકને ઘણું નુકસાન થયું છે. જો કે ઘણા રાજ્યોમાં હવામાન અનુકૂળ રહ્યું નથી, જેથી ઉત્પાદન પર વિપરીત અસર પડી છે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર વર્ષ 2023-24માં કપાસનું ઉત્પાદન 323.11 લાખ ગાંસડી થઈ છે, જે ગયા વર્ષ કરતા ઓછું છે. વર્ષ 2022-23 માટે ત્રીજા એડવાન્સ અંદાજ મુજબ કપાસનું ઉત્પાદન 343.47 લાખ ગાંસડી હતું. એક ગઠ્ઠાનું વજન 170 કિલો છે. ઉત્પાદનમાં ઘટાડો થવાના અંદાજ બાદ કપાસના ભાવ વધવા લાગ્યા છે. મહારાષ્ટ્રની અકોલા મંડીમાં 88 ક્વિન્ટલ કપાસની આવક થઈ. ઓછી આવકને કારણે અન્ય બજારોની સરખામણીએ ભાવ વ્યાજબી હતા. અકોલામાં લઘુત્તમ ભાવ ₹8,000, મહત્તમ ₹8,189 અને સરેરાશ ભાવ ₹8,094 પ્રતિ ક્વિન્ટલ હતા. માર્કેટિંગ સિઝન 2023-24 માટે મધ્યમ ફાઈબર કપાસની MSP પ્રતિ ક્વિન્ટલ ₹6,620 નક્કી કરવામાં આવી છે, જ્યારે લાંબી ફાઈબરની વિવિધતાની કિંમત ₹7,020 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે. તે મુજબ અકોલામાં પણ ભાવ સારો રહ્યો છે. આ ઉપરાંત ચિમુર મંડીમાં પણ સારા ભાવ મળી રહ્યા છે. અહીં લઘુત્તમ ભાવ ₹7,600, મહત્તમ ₹7,751 અને સરેરાશ ભાવ ₹7,651 પ્રતિ ક્વિન્ટલ હતા. જો ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં પણ કપાસના ભાવ 8,000 વટાવવાના આરે પહોંચી ગયું છે. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે.